દૂર કરવા માટે કવાયત તેજ કરવામાં આવી। 70 જેટલા મકાન ધારકોને 20 દિવસમાં મકાન ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી। મનપાની 300 કરોડની જમીન ખાલી કરાવવા માટે નોટિસ અને તંત્રની કાર્યવાહી સામે હિંગળાજનગરના રહીશોમાં રોષ વ્યાપ્યો છે। કહ્યું કે અમે વર્ષોથી હિંગળાજનગરમાં રહીએ છીએ, સરકારને અમે જવાબ રજૂ કરી દીધો છે। સાથે પણ કહ્યું અમે કોઈ પણ ભોગે જમીન ખાલી નથી કરવાના। કેટલાક મકાનોને નોટિસ આપવામાં આવી હોવાનો લોકોએ દાવો પણ કર્યો। તો બિલ્ડરને લાભ કરાવવા પીપીપી પ્રોજેક્ટ મૂકવામાં આવ્યાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે। રાજકોટ મનપા દ્વારા હવે મેગા ડિમોલેશન છે તે 2 હાથ ધરવામાં આવનાર છે। રાજકોટના અમીન માર્ગ ઉપર આવેલી કરોડો રૂપિયાની જમીન છે, ત્યાં જે વર્ષોથી રહેતા લોકોને નોટિસ ફટકારવામાં આવી છે અને ક્યાંક તેમને આ જે જગ્યા છે તે ખાલી કરવા માટેની સૂચના છે તે આપવામાં આવી છે। આપણી સાથે સ્થાનિકો છે। શું નામ છે ભાઈ તમારું? મારું વિજયભાઈ ચાવડા છે। વિજયભાઈ, કેટલા વર્ષોથી તમે અહીંયા મને 30-35 વર્ષ થઈ ગયા છે। એ લોકો એમ કે છે કે ભાઈ આ પીપી યોજના છે તો તમારે ખાલી કરવાનું છે, પણ 10 વર્ષથી આ પીપી યોજના ચાલે છે। હવે નોટિસો આવી અને પછી છેલ્લે 2 ટાઈમથી મને બંધ થઈ ગઈ છે નોટિસો। મેં પણ જવાબ આપ્યો છે કે ભાઈ અમે રહેવું છે, અમારે કઈ કરવું નથી, અમારે રહેવું છે। હવે પછી મને નોટિસ બંધ થઈ ગઈ છે। અમારે તો પેલા રહેતા હતા આગળ ભાઈ, એની પાસેથી મારા પપ્પા લીધેલી છે। મારા પપ્પા તો છે નહીં અને મારી પાસે છે નહીં દસ્તાવેજ નો સાહેબ, પણ અમુક પુરાવા છે મારી પાસે જૂના। હા જી, વેરો બિલ છે મારી પાસે, લાયસન્સ છે મારું પોતાનું, આધાર કાર્ડ ને બધું છે। સ્થાનિકો પાસે જે પૂરતા પુરાવા છે, શું કહેશો? તમે કેટલા વર્ષોથી રહ્યો છો? અમારા જન્મભૂમિ જ અહીંયા છે સાહેબ। મારા બાપાની 50-60 વર્ષ થઈ ગયા અને મારે તો મકાન જે ઉભું છે હજી, અને મારે તો લગભગ 5 વર્ષ પહેલા હજી ધોકા ખાઈ થાકી ગયા। નોટિસ નથી આવતી, મારે તો મકાન ઉભું નોટિસ નથી આવતી। મને ઘડીક થતા બિગ બજાર બોલાવે, ઘડીક થતા ઓલા બિલ્ડર માં બોલાવે, બધા ધક્કા ખાઈને હું થાકી ગયો ભાઈ। મારા ટી નંબર મારેલા હે, કાંઈ નહીં, અમે ધક્કા ખાઈ થાકી ગયા। અમારે નોટિસ નું આવતી હોય તો મારે ધક્કા તો ખાવા પડે ને, કોઈ વસ્તુ થતી નથી અમારે। ના, મારે નોટિસ આવતી જ નથી, મારો ટી નંબર બધું કમ્પ્લીટ છે। હે? હા, હું રહું છું ને જી, મારી જગ્યા છે, બધાને નોટિસ આપેલી છે, મારે નોટિસ નથી આવી હજી। 5 વર્ષ પહેલા હજી આ પાડી ગયા ત્યારે હું ધક્કા ખાઈ ગયો, અને એ ટાઈમમાં મને એમ કહેતા હતા કે તમને આમ કરી તેમ કરી દે। મારે એક છોકરાને તકલીફ છે અને હું મારી રીતે અમે મારી ધોળી જ છીએ, પણ છતાંય મારે નોટિસ નથી આવતી એટલે આપણે કોઈ વસ્તુ થવાની નથી।